સમાચાર પર નજર કરીએ વિગતવાર તો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં 27.50 લાખનો મુદ્દામાલ પરિવારને પરત મળ્યો। બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 પર એક કોલ આવ્યો હતો। અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તાત્કાલિક 112 ત્યાં પહોંચીને 108ને બોલાવવામાં આવી। બંને ભાઈ બહેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। 112ના બીટ જમાદાર દ્વારા પૂછપરછ કરતા ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં એકના ડબલ યોજનાની લાલચ આપીને છેતરપિંડીનો ભોગ બનેલા એક પરિવારને પોલીસે 27.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો છે। આ કાર્યવાહી 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। આ પરિવાર સાથે 27.50 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીનાની છેતરપિંડી થઈ હતી। આરોપીઓએ તેમને પૈસા બમણા કરવાની લાલચ આપી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા। આ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પરિવારના 2 સભ્યોએ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। રૂરલ પોલીસને જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પરિવારે પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી। આ રજૂઆતના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં સોના ચાંદીના દાગીના સહિત 27.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરિવારને સુપરત કરવામાં આવ્યો। જિલ્લા પોલીસ વડાએ રૂરલ પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને આવી છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી હતી। આ સફળ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત કામગીરી કરનાર સમગ્ર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર વિક્રમસિંહ રાઠોડ, ભીલડી। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી। તાત્કાલિક 112 ત્યાં પહોંચી તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યો અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો। 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે બીટ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો। આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે, આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો। તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી, તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદરના છે આ ખબર પડી। ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો। તેઓને આજ 13 તુજકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે। હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે। આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો। પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે। અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે। સર, શું કહેશો, કેટલા લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા લોકો બાકી છે? આ જે ભોગ બનનાર હતા આ બંને હતા, તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટી વગેરે લેવામાં આવી હતી
તેઓને આ પાછળ આપવામાં આવી છે. આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવે છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી, પરંતુ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ છે.